नमस्ते सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जयं जयतु शास्त्रं नमः शाराय स्वामित्याचकंसते चित्सभावाय भावाय सर्वभावाय Vinayak Swarup Prakashan, Rocha number 16, page number 208, 29-21. લ્યો, આત્મા કોઈ દી જળ ભાવ રૂપે થતો નથી. આ દયાનો, કરુણા, કોમળતાનો ભાવ, વ્રત અવ્રતનો ભાવ એ જળ ભાવ છે. તો કરવા કે ન કરવા, કે થાય એને જાણે, એને જાણ. કરવા ન કરવાની ક્યાં વાત છે, થાય છે બસ. એના કાળક્રમમાં સ્વ અવસરે શુભાશુભ ભાવ આવે છે. એનાથી જુદો આત્મા છે, એને જાણ. એને જાણતા જાણતા સવિકલ્પમાં એ જણાઈ જશે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો એ જણાતા પણ નથી. તેથી જાણેલો પ્રયોજનવાન કહ્યો ને સવિકલ્પ દશામાં. આગળનું વંચાઈ ગયું આ બધું આપણે બહાર કર્યું ને. હા, લાસ્ટ પેરેગ્રાફ અહીંયા માર્ક તો મેં કર્યું છે. આગળના થી આ બધું થઈ ગયું. પંડિતજીએ સારો ખુલાસો કર્યો. હા, એ થઈ ગયું છે, એ થઈ. હા, જયચંદ પંડિતજીની ટીકામાં એમ આવે છે. આપણે લઈ અણમળતો ભાવ કીધું ને છેલ્લા પેરેગ્રાફમાં જ છે બે. અણમળતો ભાવ જોવાનું કીધું ને એ છેલ્લા પેરેગ્રાફની નીચેથી ત્રીજી લીટી છે. આ કોઈ દી જળભાવ રૂપ થતો નથી. દયાના, કરુણાના, કોમળતાના ભાવ, વ્રત અવ્રતનો ભાવ એ જળભાવ છે. એ કરવા કે ન કરવા, એ થાય એને જાણ. કરવા ન કરવાની વાત ક્યાં છે? આ પ્રશ્ન છે ને ઓલા વિરાણીએ પૂછ્યો હતો ને ગુરુદેવને કે પાપ તો કરવું નથી અને શુદ્ધ ભાવ થતો નથી, તો શુભ ભાવ કરવા ને. એટલે એમાં કીધું કે શુભાશુભ ભાવ આવે છે ને એનાથી ભિન્ન ભગવાન આત્માને જાણ. એ વ્યવહાર થયો અને અનુભવ થાય ભગવાન આત્માનો, એ નિશ્ચય છે. એટલે કરવા ન કરવાની વાત નથી. આવે જ છે, થાય જ છે અને હોય છે. થાય છે બસ. એના કાળક્રમમાં સ્વ અવસરે શુભાશુભ ભાવ આવે છે. સ્વ અવસરે એટલે સ્વકાળે, જન્મ ક્ષણ, યોગ્યતા, બરાબર, ભવિતવ્યતા, કાળલબ્ધિ, એ બધા એના આ થાય છે. એનાથી જુદો આત્મા છે એને જાણ. એટલે પર્યાયથી જુદો છે ને. આ શુભાશુભ ભાવ આવે છે એનાથી ભગવાન આત્મા જુદો છે એમ જાણ. શુભાશુભ ભાવનું વેદનાન કેવી રીતે કરાવે છે? ક્યાં ચાર બોલથી કરાવે? જ્ઞાની અજ્ઞાનીની વાત છે. ચાર બોલ. ત્રણ બોલ સુધી સરખા છે ને ચોથામાં એ નથી. એ નહીં. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થી એના પ્રદેશ ભેદ, એને પરદ્રવ્ય કીધું એટલે એનું દ્રવ્ય જુદું, એના ક્ષેત્ર જુદું એટલે પ્રદેશ ભેદ કીધું. ક્યાં કીધો પ્રદેશ ભેદ? પ્રદેશ ભેદ એટલે જ્ઞાની રાગ અને જ્ઞાનના પ્રદેશ ભેદ છે ને. એ વાત ક્યાં આવી? રાગના પ્રદેશ જુદા અને જ્ઞાન. 29 કેટલા બોલનો ઉકરડો છે એમાં? ભૂલી ગયા? 181 થી 83 ગાથા. એક વસ્તુ બીજી વસ્તુની નથી. ઉપયોગમાં ઉપયોગ વાળી. હા, એમાં રાગના પ્રદેશ જુદા. નિર્જરાને સંવર અધિકારની. સંવર. અચ્છા, સંવર અધિકારમાં. બરોબર, કાઢો એ પ્રદેશ લખ્યું છે જુઓ. કેટલાની ગાથા કીધી? 181 થી 183. બરોબર. અને 50મી ગાથામાં એને પદ
સ્વભાવ ને એ કીધું ને, એટલે પરદ્રવ્ય છે. પછી ક્ષેત્ર થી જુદાઈ 181 માં કીધી. અને કાળ આ સ્વ અવસરે શુભાશુભ ભાવ થાય છે એટલે એનો કાળ જુદો, એ ક્ષણિક ઉપાદાન અને ઓલું ત્રિકાળ ઉપાદાન કાળ અપેક્ષા. અને ભાવ એ ઉદયિક ભાવ છે અને ભગવાન આત્મા પરમ પારણામિક ભાવે છે. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ થી વેદના થયું. 4 બોલ યાદ રાખવાના. લખાવો તો બેન તમે. જ્ઞાન આગળ આગળ દોડી ગયા પુસ્તક લેવા ગઈ ત્યાં. હા, જ્ઞાન ભિન્ન અને રાગ ભિન્ન. એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ થી ભિન્ન છે. હમ. 185 કળશમાં કીધું ને કે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય અને પ્રગટ છે તે સ્વદ્રવ્ય. એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એ સ્વદ્રવ્ય છે અને રાગ નો ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે એટલે એ પરદ્રવ્ય. વિકારી પર્યાયના પરિણામ એના ક્ષેત્ર ભિન્ન છે. વિકારી પરિણામના અને જ્ઞાનનું ક્ષેત્ર ભિન્ન છે. 181 માં કીધું. અને જન્મ એની છે એટલે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય અને પ્રગટ છે તે સ્વદ્રવ્ય. પછી બીજું શું કીધું? પછી દ્રવ્યનું લખ્યું, પછી પ્રગટ છે 185 કળશ લખ્યું. હા, પછી ક્ષેત્રની ભિન્નતા 181 થી 183 માં. રાગ ભિન્ન, રાગના પ્રદેશ જુદા અને જ્ઞાનના પ્રદેશ જુદા. જ્ઞાન એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું પ્રભુ. ક્ષેત્રથી ભિન્ન છે એ શેમાં કીધું બેન? 181 થી 183 ગાથા છે. અચ્છા. ટીકાનું પેલું હેડિંગ જ એ છે કે એક વસ્તુ બીજી વસ્તુની નથી. બરોબર. પ્રવચન સારમાં જન્મ ક્ષણ છે એમ કીધું એટલે કાળ ભેદ થઈ ગયો એમાં. પ્રવચન સાર કેટલામું? 102. છે 102 માં શું કીધું? જન્મ ક્ષણ એટલે કાળ. કાળ જુદો. બોલો ત્રિકાળ છે ભગવાન આત્મા ને આ એની જન્મ ક્ષણ છે. ઉત્પાદય થાય ને એક સમયનો કાળ ભેદ છે. આત્મા ત્રિકાળ છે એટલે એનું જન્મ કેવું નથી એમ ને? આત્મા ત્રિકાળ છે એટલે એનું કઈ જન્મ જેવું ન હોય ને? ઉત્પાદ વ્યય ક્યાંથી હોય? એમાં ધ્રુવ છે ને, એ ધ્રુવ છે અને પર્યાયમાં જન્મ થાય છે એટલે ઉત્પાદ થાય અને જન્મ ક્ષણ ને વ્યય ક્ષણ. નિયમસાર 50 ગાથામાં કીધું કે ભગવાન આત્મા પરમ પારણામિક ભાવ વાળો છે અને રાગ છે એ ઔદયિક ભાવ વાળો છે. ઔદયિક ભાવ સાથે તન્મય છે એટલે ભાવથી ભેદ જ્ઞાન થયું. રાગ છે ઔદયિક ભાવથી તન્મય છે અને ભગવાન આત્મા પરમ પારણામિક ભાવ સાથે તન્મય છે. બેના લક્ષણ કાઢો. 181 થી 83 ની કથા વાંચો. આત્માનું શું કીધું બેન? જાત્યો ના કરી. આત્મા પરમ પારણામિક ભાવ સાથે તન્મય છે. ત્યાં સંવર અધિકારની શરૂઆત જ ભગવાન કુંકુદ આચાર્ય સકળ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ જ્ઞાન તેની પ્રશંસા કરે છે. ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે ક્રોધ ક્રોધ મહી જ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં ઉપયોગ જ નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં
કર્મો અને નો કર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગ શુદ્ધાત્મા. ગાથા. ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. 8 પ્રકારના કર્મ તેમજ નો કર્મ ઉપયોગ નથી, અને ઉપયોગમાં કર્મ તેમજ નો કર્મ નથી. આવું અવિપરીત જ્ઞાન જ્યારે જીવને થાય છે ત્યારે તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અર્થાત વસ્તુની બીજી વસ્તુ કઈ સંબંધી કાંઈ સંબંધી નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની ઉત્પત્તિ છે, અર્થાત બંનેની સત્તા જુદી જુદી છે, અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજાની આધાર આદિ સંબંધ પણ નથી જ. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દ્રઢપણે રહેવારૂપ આધાર આધેય સંબંધ છે. માટે જ્ઞાન ક્યાં આવ્યું? આધાર આધેય સંબંધ છે. એમ નહીં, મેં તમને શેના માટે વંચાયું? આ તો આ આવી ગયું ને પ્રદેશ ભેદની વાત. બંને પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાનું ઉત્પત્તિ છે. બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી, બરોબર. હવે આ પ્રદેશ ભેદની વાત બીજી શુદ્ધ ભાવ અધિકારમાં આવે છે, શુદ્ધ અંતઃતત્વમાં, બરોબર. આપણે વાંચ્યું શુદ્ધ નિયમસારના શુદ્ધ ભાવ અધિકારમાં 38 અને 50. 38, 58 ની એની ગાથા બીજી છે. 40, 42. નિયમસાર હા છે, એમાં ઓલી ગાથા જુઓ એની એટલે ખબર પડી જાય. ઓલું ગાથા હોય તો જુઓ ઓલું નિયમસાર, મૂળ નિયમસાર ને. હા, કઈ ગાથા જોવાની છે? 38 પ્રદેશ ભેદ ની છે ને, પ્રકૃતિ પ્રદેશ અનુભાગ અને પ્રદેશ ભેદ છે 40મી. 40મી ગાથા છે. સ્થિતિબંધ સ્થાનો પ્રકૃતિ સ્થાન પ્રદેશના સ્થાનો નહીં, અનુભાગ નહીં, સ્થાન પ્રદેશના સ્થાનો નથી એમ કીધું ને, એટલે અહીંયા પ્રદેશ ભિન્ન છે એની વાત આવી. બરોબર, વાંચો. પ્રદેશ ભેદની ગાથા ને આપણે અહીંયા આગળ બધા વાંચ્યા હતા ને, આધાર ઘણા બધા હતા. 40મી ગાથા જો પેજ 78 ફેરવી. કર્યું. સ્થિતિબંધ સ્થાનો પ્રકૃતિ સ્થાનો પ્રદેશના સ્થાનો નહીં, ઈ વાળું. અનુભાગ નહીં, સ્થાન જીવ ને ઉદયના સ્થાનો નહીં. અન્વયાર્થ. જીવને સ્થિતિબંધ સ્થાનો નથી, પ્રકૃતિ સ્થાનો નથી, પ્રદેશ સ્થાનો નથી, અનુભાગ સ્થાનો નથી કે ઉદય સ્થાનો નથી. ટીકા. અહીં આ ગાથામાં પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ ને પ્રદેશ બંધ ના
સ્થાનોનો તથા ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે. સરસ ટીકા કાઢી છે ભેરવી. નિયમ નિયમ સાર. 40 ગાથા. હા તો નિયમ સાર હું તો એ જ જોઉં છું તો કેમ. 40 ગાથા જુઓ. હા તો આ છે જ ને ટીકા. અહીં આ ગાથામાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ ને પ્રદેશબંધના સ્થાનોનો તથા ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે. સદા નિરૂપ રાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિર્દોષ નિજ પરમાત્મા તત્વને ખરેખર દ્રવ્ય કર્મના જગન્ય મધ્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્થાનો નથી. નાના વર્ણ આદિ અષ્ટવિધ કર્મોમાંના તે કર્મને યોગ્ય એવો જે પૂતગલ દ્રવ્યનો સ્વ આકાર તે પ્રકૃતિબંધ છે તેના સ્થાનો નિરંજન નિજ પરમાત્મા તત્વને નથી. શુદ્ધ અંત તત્વના અશુદ્ધ અંત તત્વના અશુદ્ધ આત્માનો અને કર્મ પૂતગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે. આ બંધના સ્થાનો પણ નિરંજન નિજ પરમાત્મા તત્વને નથી. શુભાશુભ તત્વ કીધું ને એટલે રાગ, બરોબર, અને કર્મ પૂતગલના પ્રદેશો એટલે જળ રાગ. ઈ બે ને પ્રદેશ બંધ છે, પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં ઈ પ્રદેશ બંધના સ્થાનો નથી, એટલે પ્રદેશ ભેદ છે. આવી ગયો. આ બંધના સ્થાનો પણ નિરંજન નિજ પરમાત્મા તત્વને નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખ દુઃખ રૂપ ફળ દેવાની શક્તિ વાળો તે અનુભાગ બંધ છે. આના સ્થાનોનો પણ અવકાશ નિરંજન નિજ પરમાત્મા તત્વને વિશે નથી. વળી દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નિરંજન નિજ પરમાત્મા તત્વને વિશે નથી. નિર્મળ પર્યના પ્રદેશ બિન છે એ ક્યાં આવ્યું? નિર્મળ આના સ્થાન આ તો વિકારી પર્યના પ્રદેશ બિન કીધું. નિર્મળ પર્યના પ્રદેશ બિન છે એ ક્યાં આવ્યું? ભૂલી ગયા. 320 ચિદવિલાસમાં. આપણે અહીંયા શુદ્ધ અંત તત્વમાં બધા આધાર વાંચ્યા હતા આગળ. હા, આગળમાં. હા, તો પાછા બધા ભૂલી જાવ છો બેન. અત્યારે તો હવે એકદમ આજ સવારથી ઓલું તો નોટ્સ વાંચું છું. મને તો એમ કે હા આટલી નોટ્સ છે વાંધો નહીં, પણ એમાં તો કેટલું બધું છે એટલે વાંચતા કેટલા, કારણ કે વાંચી જવાનો કઈ મતલબ નથી એટલે બેસી જ એમાં છે ને ઓલા પાછું એકદમ ઓલા સેન્ટેન્સ વાઇઝ નથી લખ્યું ઓલા બેને. તમે બોલતા હો ને તો એ રીતે વચ્ચે ઘણું બધું લખ્યું, પછી ઘણું બધું બીજું આવી ગયું, પછી પાછું આમ વયું ગયું, એટલે બધું ભેગું કર્યું. તમે સેન્ટેન્સ હોય ને અહીંયા આમ લીટી કરતા જજો એટલે તમને ખબર પડે. સેન્ટેન્સ તો માર્કિંગ કરું જ છું, પણ ઈ પછી તમે જે રીતે સમજાવો એ રીતે શું તમે આગળનું કહી દીધું હોય એટલે એમને લખી લીધું, પછી પાછું એટલે સેન્ટેન્સ પર તમે આવો, કારણ કે વર્ડ ટુ વર્ડ લખ્યું છે ને એમને વિચાર એટલે. ઈ બેન વર્ડ ટુ વર્ડ કેવી રીતે પાયમાં? કહું છું બેન વર્ડ ટુ વર્ડ કેવી રીતે લખી શક્યા? આપણાથી તો નથી લખાતું વર્ડ ટુ વર્ડ. શોર્ટ એન્ડ શીખા શું કર્યું એને? એ એક ઓલા ડોક્ટર બેન હતા ને, એ હું બોલું ને ફટાફટ લખી નાખે જલ્દી જલ્દી. તો હું ઈ જ કહું છું એટલું જલ્દી કેવી રીતે લખી ઈ જલ્દી લખતા. આપણે ઓલા લેક્ચર આપે ન લખે પ્રોફેસર. ઇંગ્લિશમાં હું લખી શકું, ગુજરાતીમાં ન પામું. એટલે ઈ ગુજરાતીમાં લખી શકતા હતા. પછી એનું ફેર છે ને ઓલા ચંદનબેન કરે, એનું ફેર પછી આ બેન કરે, પછી થોડીક ભૂલું રહી જાય એમાં. એવું છે બધું લખવામાં, આગળ પાછળ થઈ જતું. હવે પછી બેન ને છે ને માથું દુખવા માંડ્યું લખવામાં, એટલે હવે એને બંધ કરી દીધું, એટલે હવે કોઈ લખતું નથી. એવું છે. પણ એ તો તમારો હવે ફોન પર ક્લાસ છે ને? હા, ફોન પર છે. તો એને એ લોકોને કયો ને રેકોર્ડિંગ દર્શન કરી દે, હું બધા અપલોડ કરી દઈશ યુટ્યુબમાં. દર્શન ને કેવું પડે. હા, તો દર્શન ઓલું રેકોર્ડિંગ કરી. અત્યારે ચૈતન્ય વિલાસ ચાલુ કર્યું છે. હા, તો તમે ચાલુ કર્યું છે ને હમણાં, તો એ રેકોર્ડિંગ કરીને મને મોકલાવશે ને તો હું યુટ્યુબમાં નાખી દઈશ.
કઈશ દર્શન ને હા તો પછી બધા આવી જશે ને. આવું છે. ચાલો વાંચીએ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એનું ભેદ જ્ઞાન કર્યું, બરોબર. એનાથી જુદો આત્મા એને જાણ. એને જાણતા જ સવિકલ્પમાં એ જણાઈ જશે, નિર્વિકલ્પ ધ્યાનમાં જણાતા પણ નથી. તેથી જાણેલો પ્રયોજનવાન એ સવિકલ્પ દશામાં છે, બરોબર. એટલે જાણેલો પ્રયોજનવાન કીધું ને 12મી ગાથા, નિર્વિકલ્પ ધ્યાનમાં જણાતા નથી 11મી ગાથા. એટલે એના માટે શું કીધું કે પરિણામ મારા કર્યા વગર થાય છે અને પરિણામ મારા જાણ્યા વગર જણાય છે, તો એ 12મી ગાથા સવિકલ્પ દશા. અને પરિણામને હું જાણતોય નથી ને કરતોય નથી, તો એ નિર્વિકલ્પ દશા. એટલે પરમાર્થ પ્રતિક્રમણ છે ને એ નિર્વિકલ્પ દશાની વાત છે નિયમસારમાં 77 થી 81. તો એમાં એ વાત આવે છે, કરતો નથી, કરાવતો નથી, અનુમતતો નથી ને કારણે નથી, નિર્વિકલ્પ દશામાં. અને પછી એનો કળશ આપે છે ને પદ્મપ્રભ મલધારી દેવ, તો એ કે છે એના ગ્રહણની ચિંતા મેં છોડી છે, એટલે એમ કે જાણવાની ચિંતા પણ મેં છોડી છે. ચાલો વાંચો. એટલે 11 ગાથાની વાત છે ને પરમાર્થ પ્રતિક્રમણ, બરોબર. જાણેલો પ્રયોજન હોય તો 12મી. અને નિર્વિકલ્પ ધ્યાનમાં જણાતા નથી 11 ગાથા અને પરમાર્થ પ્રતિક્રમણ નિયમ સારનો. નિયમસાર નો કળશ છે, પરમાર્થ પ્રતિક્રમણ નો કળશ, એમાં આવે છે. ધ્યાનમાં જણાતા નથી, કરતો નથી ગાથામાં આવે, જણાતા નથી કળશમાં. પ્રતિક્રમણ થી યાદ આવ્યું, મમ્મી પપ્પા હવે હજી આ વખતે પ્રતિક્રમણ પાછું સ્થાનકવાસી નું કરશે? હા એ કરશે, ઈ તો કરે જ છે, મને તો ખબર છે. કરશે. સંવત્સરી દિવસે એકવાર કરવા, નહીં ચાલે એને. પાછું પપ્પાને તો એકદમ બરાબર ગુરુદેવ નું બેસી ગયું છે, બધું મગજમાં હા પડે ને પછી પ્રતિક્રમણ નો આગ્રહ ન રાખે. એ સોશિયલ છે આ. ગયે વખતે ઘરે ને ઘરે ખાલી અમે 3 જણાએ જ કર્યું, તો એ યુટ્યુબમાં, કારણ મારાથી તો બોલાતું નથી, એટલે યુટ્યુબમાં ચલાવીને કર્યું. અને બાકી પછી 7 દિવસ આ પ્રતિક્રમણ આપણું કરીએ, પછી પાછું આપણું છેલ્લું પ્રતિક્રમણ ત્યારે પાછા મારી સાથે કરે. એ બધું એલા લાસ્ટ ટાઈમ આપણું પ્રતિક્રમણ, પંકજે આપણું પ્રતિક્રમણ કર્યું ને બેન હતા ત્યારે, તો કે આ તો સારું છે કે ઓલું પ્રતિક્રમણ માં કઈ ખબર જ નથી પડતી, કે આમાં કઈક બોલે છે તો ખબર તો પડે જ કે શું બોલે છે, ઓલું તો ગગડાવી જાય. સમયસાર નો ઓલી ગાથા 388 છે ને, તો એ તો મને તો બહુ ગમી ગઈ. મેં કીધું આ તો બરાબર છે, આ તો આમાં તો ખબર તો પડે કે આને પૂર્વે શું ભૂલ કરી, વર્તમાનની ભાવિની ને શું ચેતવાનું છે, આ બરાબર ફિટ થાય એવું પ્રતિક્રમણ છે. લાસ્ટ યર તો જો ને તને કઈ ઠીક નહોતું ને આપણે બધા પણ ઝૂમ ઉપર કર્યું હતું ને, પછી થોડુંક હું અમરીશ ને થોડુંક પપ્પા ને બધા બોલ્યા હતા કરીને. મને કાનમાં દુખ, મને કાન હંમેશા ગમે ત્યારે દુખવા માંડે. તે કારણે હવે કારણ આપે છે, શુભાશુભે પરિણમતો નથી, તે કારણે પ્રમત પણ નથી. 6 ગુણસ્થાન આત્મામાં નથી અને 8 ગુણસ્થાન અપ્રમત દશાના એ પણ આત્મામાં નથી. પર્યાયના ધર્મો પર્યાયમાં રાખ અને પર્યાયને દ્રવ્યમાં ભેળસેળ ન કર, એ બેયની જુદાઈ જ અંદરમાં. ભેળસેળ માનીશ તો એક નહીં થાય, ભિન્ન જ રહેશે, એ તો તારી બુદ્ધિનો દોષ લાગશે, એક નહીં થાય, તેથી પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. આહા, શુભાશુભ ભાવે પરિણમતો નથી, એટલે એના અભાવ થાય, એના પૂર્વક અપ્રમત દશા થાય, એટલે એને પણ કરતો નથી, બરોબર. અને એ રૂપે પરિણમતો નથી. અપરિણામી ભગવાન છે ને, એટલે તદરૂપો ન ભાવતી, એટલે તે રૂપે થતો નથી. ન ભવતી
તે રૂપે આત્મા થતો નથી. આહા, એવો જે શુદ્ધ આત્મા કહ્યો પર્યાયથી રહિત, આ શુદ્ધની વ્યાખ્યા કરવા માટે આટલી વાત કરી. તે શુદ્ધ આત્મા કેમ છે કે પર્યાયથી રહિત છે માટે શુદ્ધ છે. બસ ટૂંકું વાક્ય આટલું. પરિણામ માત્રથી ભિન્ન છે એટલે આત્મા શુદ્ધ છે. પરિણામથી સહિત માને છે એ અશુદ્ધ આત્માને સેવે છે, અને પરિણામથી રહિત આત્માને માને છે એ શુદ્ધ આત્માને સેવે છે. શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્માને મેળવે, અણશુદ્ધ જાણે આત્માને તે અણશુદ્ધ આત્મા મેળવે. ક્યાં આવે છે? સંવરમાં છે ને, સંવર અધિકારમાં જ છે. હા, સંવર અધિકાર 84-85 એવું કંઈક છે. 184-85 એવું કંઈક છે. 186 છે નંબર. હા, એટલે આ 3 છે પછી છે જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મજગતે લે, અણશુદ્ધ જાણે આત્મને શુદ્ધ આત્મજગતે લે. વાંચી જાઓ 186. Page 292. હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? ઉત્તર કહે છે, જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા જ મેળવે, અણશુદ્ધ જાણે આત્માને અણશુદ્ધ આત્મા જ તે લહે. ગાથા: શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે. અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. જે સદાય અછિન ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાયે નવા કર્મના આશ્રવનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહની સંતતિ પરંપરા તેનો નિરોધ થવાથી શુદ્ધ આત્માને જ પામે છે. અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે. એ ન્યાયે નવા કર્મના આશ્રવણ જે રાગ દ્વેષ મોહની સંતતિ તેનો નિરોધ નહીં થવાથી અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી અનુભવથી જ સંવર થાય છે. ભાવાર્થ: જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગ દ્વેષ મોહરૂપી ભાવ આશ્રવો રોકાય છે, તેથી તે શુદ્ધ આત્માને પામે છે. અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગ દ્વેષ મોહરૂપી ભાવ આશ્રવો રોકાતા નથી, તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અનુભવથી જ સંવર થાય. આ તો શ્લોકાર્થ થઈ ગયો. ભાવાર્થ થઈ ગયું. હવે કળશ આવી ગયું. જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી જ આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે અને તે રાગ દ્વેષ મોહરૂપી ભાવાશ્રય રોકાય છે, તેથી શુદ્ધ આત્માને પામે છે. જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધમાં અનુભવે છે તેને રાગ દ્વેષ મોહરૂપી ભાવાશ્રય રોકાતા નથી, તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ અનુભવથી એટલે કે સંવરથી થાય છે. હવે આ બે ગાથા ગોતવાની છે તમારે. જ્ઞાન તો મળી નથી, પછી ઓલી મળી નથી. અણમળતે ભાવ વાળી કળશ છે, લખું છું. ગોતવાનું છે, લખી રાખજો. લખું છું, યાદ લખી. હવે એમાં બીજી કઈ બે ગોતવાની છે? એક ગોતવાની નોટ જુદી રાખ ફેરવી. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે અને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ થાય છે. ઓલા સુવર્ણમાંથી સુવર્ણ અને લોઢામાંથી લોઢું. મને એમ છે કે 308 કે ઈ છે ગાથા. જો 308 કે સુવર્ણ મળે કટકા ને એવું કઈ આપણે પ્રતિક્રમણમાં આવે છે. ક્રમબદ્ધ પર્યાયમાં છે ને સુવર્ણ ભાવે સુવર્ણ એવું કઈ છે. જે દ્રવ્ય ઉપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તેજમ જગતમાં કટકાદી પર્યાયોથી કનક અનન્ય છે.
જે દ્રવ્ય જે ગુણોથી ઉપજે છે તે ગુણોથી તેને અનન્ય જાણ. જેમ જગતમાં કળા આદિ પર્યાયથી સુવર્ણ અનન્ય છે તેમ. એ દાખલો બરોબર, પણ એમાં ગાથા સિદ્ધાંત આ નથી આવ્યો. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે અને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ થાય છે, એવું આવે છે. એમાં નથી આવતું. એવી ગાથા જ છે. અચ્છા. જ્ઞાનીના બધા કયા અધિકાર? 186 માં તો પણ આવ્યું કે જ્ઞાનમય કો ભાવ માંથી જ્ઞાન. હા, પણ એ ઇન્વેટેડ કોમામાં છે ને, એટલે ગાથા છે. એમ ગાથાનો આધાર આપ્યો છે. અચ્છા. જ્ઞાનમય અને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે. જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય ને અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય. અને સુવર્ણમાંથી જેમ સુવર્ણ થાય ને, અને લોઢામાંથી લોઢાના ઘરેણા થાય, એમાં જ્ઞાનમાંથી જ્ઞાનમય ભાવ થાય ને અજ્ઞાનમાંથી અજ્ઞાનમય ભાવ, એવું આવે છે. શાસ્ત્ર સ્વાધ્યાય હોય ને તેમાં મળી જાય કદાચ. કર્તા કર્મમાં ને કદાચ કરતા કર્મમાં છે. બરોબર યાદ નથી મને. એમાં લખેલું જ હશે ને ગાથામાં આ લાઈન. હા, જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ થાય છે. જ્ઞાનીના ભાવ બધા જ્ઞાનમય ને અજ્ઞાનીના બધા ભાવ. ચાલો વાંચો. રાગથી સર્વથા ભિન્ન છે. સર્વથા ભિન્ન કહેતા વેત જ અનુભવ થાય અને અનુભવની પર્યાયથી કથનચિત અભિન્ન થાય એવું જ્ઞાન થઈ જાય. સર્વથા ભિન્ન પૂર્વક નિર્મળ પર્યાયથી કથનચિત અભિન્ન એવું જ્ઞાન, ભિન્ન અભિન્નનું જ્ઞાન એક સમયમાં થાય. સર્વથા ભિન્ન અને કથનચિત અભિન્ન, પણ સર્વથા અભિન્ન તો પર્યાય થાય જ નહીં. સર્વથા ભિન્ન તો રહે, પણ સર્વથા અભિન્ન તો થાય જ નહીં. રાગથી સર્વથા ભિન્ન છે, બરોબર. એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાનાથમાં રાગથી સર્વથા ભિન્ન છે, એટલે એના દ્રવ્ય ગુણ ને પર્યાય ઉપયોગ લક્ષણ એમાં રાગનો અભાવ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ત્રિકાળી ધ્રુવ ભગવાનાત્મામાં રાગનો અભાવ છે. સર્વથા ભિન્ન કહેતા અનુભવ થાય છે, કારણ કે નજર ક્યાં જાય? ત્રિકાળી ધ્રુવ ભગવાનાત્મા ઉપર. વિતરાગ સ્વરૂપ ઉપર નજર જતા વિતરાગી પર્યાય પ્રગટ થાય છે, અને અનુભવની પર્યાય કથનચિત અભિન્ન થાય છે. એટલે જે સમ્યક દર્શનથી સર્વથા ભિન્ન કીધું હતું ને, એ સર્વત સમ્યક દર્શનથી કથનચિત અભિન્ન થઈ જાય છે. એટલે એને અભિન્ન થાય ને, એટલે એને આત્મા જ કહેવામાં આવે છે, પર્યાય. એવું જ્ઞાન થઈ જાય છે. સર્વથા ભિન્ન પૂર્વક નિર્મળ પર્યાયથી કથનચિત અભિન્ન એવું જ્ઞાન થાય. ભિન્ન અભિન્નનું જ્ઞાન એક સમયમાં થાય છે. સર્વથા ભિન્ન અને કથનચિત અભિન્ન, પણ સર્વથા અભિન્ન તો પર્યાય થાય જ નહીં, કારણ કે પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. 320 ગાથામાં એમ આવ્યું. અને સર્વથા ભિન્ન તો રહે, પણ સર્વથા અભિન્ન તો થાય જ નહીં. એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાનાત્મા છે, એ સર્વથા ભિન્ન રહે, પણ સર્વથા અભિન્ન પર્યાય થાય નહીં, બરોબર. સર્વથા ભિન્ન નો બોલ આવે ત્રિકાળી માટે, એટલે પર્યાય માટે કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન. એટલે આત્મામાં સ્યાદવાદનો અભાવ અને આત્મજ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે, બરોબર. બીજું ઉપરના પેરેગ્રાફમાં એમ કીધું ને કે આત્મા શુદ્ધ છે, પરિણામથી સહિત માને તે અશુદ્ધ આત્માને સેવે છે. ઉપરના પેરેગ્રાફમાં એવું, બરોબર. તો એ અશુદ્ધ આત્માને સેવે છે ને, એ પ્રવચન સારની 47 નહીં છે ને, એમાં આવે છે. પરિણામથી સહિત માને ને એ અશુદ્ધ નહીંનો વિષય છે, પરિણામથી રહિત માને એ શુદ્ધ નહીંનો વિષય. નિર્મળ પર્યાયથી સહિત માને ને તો પણ અશુદ્ધ એમ. એટલે એના માટે સૂત્ર કયું છે લખી નાખો. સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ. નિર્મળ પર્યાયથી સહિત માને તો પણ નિર્મળ નહીં, ખાલી પર્યાયથી સહિત માને ને એ દ્રવ્યને માને છે એમ. નિર્મળ હોય કે મલિન.
યા અશુદ્ધ જાણે આત્માને ઈ વાળાની સાથે ને હે અશુદ્ધ જાણે આત્માને એ અણશુદ્ધ આત્મા મેળવે એની સાથે તમે કીધું ને? ઈ તો બરોબર, હા. પણ પરિણામથી સહિત માને છે ને ઈ અશુદ્ધ આત્માને સેવે છે. હા તો ઈ વાત નહીં માં આવી. 47 નહીં છે ને એમાં છેલ્લી બે નહીં છે ને, શુદ્ધ હા. નહીં ને અશુદ્ધ નહીં. એમાં પર્યાયથી સહિત તમે દ્રવ્યને માનો તો એ શુદ્ધ દ્રવ્ય કહેવાય. પર્યાયથી રહિત માનો ને એ શુદ્ધ દ્રવ્ય. એટલે નિર્મળ પર્યાયથી સહિત માને ને તો એ સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો એમ. કારણ કે અશુદ્ધ દ્રવ્ય ને ઉપાદેય માન્યું. આમાં સિદ્ધાંત શું આવ્યો? સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ. એવું શું કામ કીધું? કારણ કે સામાન્ય આમાં પર્યાય વગરના દ્રવ્યની વાત કરીએ અને વિશેષ એટલે નિર્મળ પર્યાય સહિત વાળું પરિણામી દ્રવ્યની વાત કરી. પર્યાય સહિત નિર્મળ કે મલિન એમ નહીં, પર્યાયથી સહિત. પણ એમ નથી હું પૂછતી તમને. સામાન્ય શુદ્ધમ અને વિશેષ અશુદ્ધમ એમ શું કામ કીધું એમ પૂછું છું. કારણ કે નિર્મળ પર્યાયને પણ જોતા બીજી નિર્મળ પર્યાય નો ઉત્પન્ન થાય, પણ અશુદ્ધ પર્યાય અશુદ્ધ દ્રવ્યને જોતા એટલે સામાન્ય દ્રવ્યને જોતા રાગી પ્રાણીને ભેદને જોતા રાગની ઉત્પત્તિ થાય. એ ન્યાય છે. પર્યાય તો નિર્મળ છે, પણ એને જોતા કાર્ય કયું થયું? અશુદ્ધતા થઈ ને. તો એ કાર્યનો ઉપચાર કારણમાં આપીને પર્યાયને અશુદ્ધ કીધી એમ. નિર્મળ પર્યાય. રાગી પ્રાણીને પર્યાયને જોતા ભેદને જોતા રાગ ઉત્પન્ન થાય. કાર્યમાં કારણનો ઉપચાર આપી અને નિર્મળ પર્યાયને અશુદ્ધ કીધું. કાર્યમાં કારણનો ઉપચાર આપીને નિર્મળ પર્યાયને અશુદ્ધ કીધું. નિર્મળ પર્યાય કઈ અશુદ્ધ નથી, પણ એને જોતા અશુદ્ધતા થઈ તો એ કાર્ય અશુદ્ધ થયું ને તો એને નિર્મળ પર્યાયને અશુદ્ધ થઈ દીધું એમ. નીચેના પેરેગ્રાફમાં આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને આત્મજ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. આ જે બધા ન્યાય આપ્યા છે ને બધા યાદ રાખવાના છે કે રાગથી સર્વથા ભિન્ન કહેતા હોય તો જ અનુભવ થાય છે, અને અનુભવની પર્યાય છે એ કથનચિત ભિન્ન ને અભિન્ન છે. બરોબર? એવું જ્ઞાન થઈ જાય છે એટલે એ જ્ઞાનનો વિષય છે. કથનચિત ભિન્ન ને અભિન્ન. અને સર્વથા ભિન્ન છે ને એ શ્રદ્ધાનો વિષય છે. એટલે શ્રદ્ધામાં કથનચિત નો હોય અને જ્ઞાનમાં સર્વથા નો હોય. સર્વથા ભિન્ન પૂર્વક નિર્મળ પર્યાયથી કથનચિત ભિન્ન અભિન્ન એવું જ્ઞાન થાય છે. એટલે શ્રદ્ધા પૂર્વક જ્ઞાન અને સર્વથા પૂર્વક કથનચિત ભિન્ન અભિન્ન એક જ સમયમાં થાય છે. રહિત પૂર્વક સહિત એક જ સમયમાં, સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત એક જ સમયમાં થાય છે. એટલે બહુ ઓછા પામે છે. એનું કારણ શું કે જે સમયે તમે રહિત કીધું એ જ સમયે સહિત થાય છે, તો એને મેળ નથી બેસતો. રહિત ને પકડી લે આ સહિત ને પકડી લે છે, એટલે એનો અનુભવ થતો નથી. અને સર્વથા અભિન્ન કયો તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય, અને સર્વથા ભિન્ન કયો તો મોક્ષ માર્ગ જ ન પ્રગટ થાય અને મોક્ષ માર્ગ ની વૃદ્ધિ ન થાય. બરોબર? 320 ગાથા કથનચિત ભિન્ન કીધું એટલે અહીંયા દ્રષ્ટિનો વિષય બતાવો છે, અને દેવસેન આચાર્યનું ચક્ર છે એમાં કથનચિત અભિન્ન કીધું એટલે એમાં મોક્ષ માર્ગ બતાવો છે, અનુભવ બતાવો છે. ત્યાં શું કીધું કે નિશ્ચય પરમાર્થનો પ્રતિપાદક છે, અને સમયસારમાં વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કીધું. ત્યાં નિશ્ચય એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામ, એટલે એ અધ્યાત્મનો વ્યવહાર જ થઈ ગયો આમ તો.
અને એ ભગવાન આત્માને બતાવે છે. એટલે અહીંયા આમ તો વ્યવહાર પરમાત્મા પ્રતિપાદક થાય, પણ રાગ તે આત્મા એ ભેદની વાત હતી, અહીં અભેદની વાત છે. પણ છે બે વ્યવહાર. ચાલ વાંચો આગળ. કથંચિત ભિન્ન અભિન્ન એવું સ્યાદ વાત અનુભવના કાળમાં થાય. સમય એક છે રહિત પૂર્વક સહિત. આવો જે શુદ્ધ આત્મા કહ્યો તે દ્રષ્ટિનો વિષય, શ્રદ્ધાનો વિષય. અહીં શ્રદ્ધાની મુખ્યતાથી પહેલો પેરેગ્રાફ છે, પછી જ્ઞાનની મુખ્યતાથી વાત કરશે બીજા પારામાં. શ્રદ્ધા ને જ્ઞાન બે મુખ્ય છે. મુખ્ય ગુણ બે છે, શ્રદ્ધા ને જ્ઞાન. ચારિત્ર તો અંશે છે, પણ ચારિત્ર અહીંયા ગૌણ છે. સ્વરૂપાચરણ ચારિત્ર છે અંશે, પણ અહીંયા બે જ વાત લીધી છે. એમ કર્તા કર્મ અધિકારમાં પણ 144 ગાથા લખી, એમાં પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન બે શબ્દ લખ્યા છે, ચારિત્રનો ઉલ્લેખ કર્યો નથી. આ શાસ્ત્ર સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની મુખ્યતાએ લખાણું છે. અંશે ચારિત્ર હોય છે, પણ એ અત્યારે ગૌણ છે. ચતુર્થ ગુણસ્થાન કેમ પ્રગટ થાય? જીવને એની મુખ્યતાથી વાત છે. એટલે આ બધા બેન વયા ગયા. પાવર વયો જશે. ચાર્જ વયો ગયો હશે ને. આ બધા લખી લેજો. નિશ્ચય પૂર્વક વ્યવહાર, એક મિનિટ. એટલે વ્યવહાર પેલા હોય છે, પણ એનું નામ વ્યવહાર પડતું નથી. પણ નિશ્ચય પ્રગટ થાય ને પછી જ એનું નામ વ્યવહાર પડે. એટલે નિશ્ચય પૂર્વક વ્યવહાર, પછી સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત. સમ્યક એકાંત એટલે નહીં, સમ્યક અનેકાંત એટલે પ્રમાણ. એટલે નહીં પૂર્વક પ્રમાણ. સમ્યક એકાંત એટલે નહીં, અને સમ્યક અનેકાંત એટલે પ્રમાણ. એટલે નહીં પૂર્વક પ્રમાણ. શ્રદ્ધા છે ને નિશ્ચય નહીં પૂર્વક પ્રમાણ, નહીં પૂર્વક પ્રમાણ. પછી નહીં છે ને એ સમ્યક એકાંત શ્રદ્ધાનો વિષય છે ને, સર્વથા ભિન્ન. એટલે એ શ્રદ્ધા પૂર્વક જ્ઞાન પ્રકટ થાય છે. બે નહીં શ્રદ્ધાનો વિષય છે કે જ્ઞાન? અરે નિશ્ચય નહીં, નિશ્ચય નહીં છે ને એને જ નહીં કહેવાય. બાકી વ્યવહાર નહીં ને તો નહીં ન કહેવાય, એને ઉપ નહીં કહેવાય. બરોબર. નિશ્ચય નહીં એક જ છે, કારણ કે એનો વિષય એક છે. જે શ્રદ્ધાનો વિષય છે ને ઈ જ જ્ઞાનનો ઉપાદેયભૂત નહીં બને છે. બરોબર. એટલે એને જાણેલાનું શ્રદ્ધાન કહેવાય. જે શ્રદ્ધાનો, એક મિનિટ, જે શ્રદ્ધાનો વિષય છે તે જ જ્ઞાન ઉપાદેયભૂત નહીં બને છે. આ શ્રદ્ધાપૂર્વક જ્ઞાનની વાત કરો છો? ના, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાની. શ્રદ્ધાપૂર્વક જ્ઞાનનું તો લખી નાખવાનું પેલા, પછી જ્ઞાનપૂર્વક શ્રદ્ધાની વાત. જાણેલાનું શ્રદ્ધાન કીધું ને આપણે, એનું નામ જ્ઞાનપૂર્વક શ્રદ્ધા. એટલે શ્રદ્ધાનો વિષય છે ને એને ઉપાદેયભૂત જ્ઞેય બનાવે ને પછી શ્રદ્ધા પ્રગટ થાય. જ્ઞાન એને ઉપાદેયભૂત જ્ઞેય બનાવે ને પછી શ્રદ્ધા પ્રગટ થાય. એટલે જાણેલાનું શ્રદ્ધાન એટલે જ્ઞાનપૂર્વક શ્રદ્ધા અને શ્રદ્ધાપૂર્વક જ્ઞાન બેનો સમય એક જ છે. એમ બેન બે માં ફરક શું? અનાદિ અપ્રતિભૂત છે એના જ્ઞાનમાં ઉપાદેયભૂત જ્ઞેય ભગવાન આત્મા બને ને ત્યારે શ્રદ્ધા એમાં અહમ કરે. શ્રદ્ધા તો આંધળી છે, એ કઈ દેખતી નથી. જ્ઞાન દેખતું છે, એટલે એ ભગવાન આત્માને દેખે
ત્યારે શ્રદ્ધા એમાં અહમ કરે કે આ હું છું એમ, બરોબર. એટલે પેલા અનાદિ અપ્રતિભૂત ને પેલા જ્ઞાન થાય, પછી શ્રદ્ધા થાય. પણ શ્રદ્ધા સમ્યક થાય ને ત્યારે જ એ જ્ઞાનનું નામ સમ્યક પડે, એ પેલા જ્ઞાનનું નામ સમ્યક ન પડે, બરોબર. એટલે બેયનો સમય એક છે. એકમાં શ્રદ્ધા કારણ અને એકમાં જ્ઞાન કાર્ય, અને એકમાં જ્ઞાન કારણ અને એકમાં શ્રદ્ધા કાર્ય. બેયને પરસ્પર એકબીજાને કારણ કાર્ય કહેવાય, પણ સમય એક જ છે નિર્વિકલ્પ દશામાં. પછી સર્વથા પૂર્વક, સર્વથા રહિત પૂર્વક, કથનચિત રહિત ને સહિત. સર્વથા રહિત. હા, પૂર્વક કથનચિત સહિત અને કથનચિત રહિત. એક સેકન્ડ. શું છે ફરીથી કહો તો? સર્વથા રહિત પૂર્વક. હા, કથનચિત રહિત અને કથનચિત સહિત. ઈ જ્ઞાનનો વિષય છે. સર્વથા રહિત છે ને એ શ્રદ્ધાનો વિષય. કથનચિત રહિત અને કથનચિત સહિત અને રહિત. કથનચિત રહિત તે જ્ઞાનનો વિષય છે. અને ઓલો સર્વથા રહિત છે એ શ્રદ્ધાનો વિષય. ધ્યેય પૂર્વક જ્ઞેય. હવે 144 ગાથા છે ને, એમાં જ્ઞાન દર્શન ની મુખ્યતા છે ને, એ કાઢો ગાથા. અનુભવ થાય ને ત્યારે એનું નામ જ્ઞાન ને દર્શન એમ બે પડે છે, અને સંજ્ઞા આપવામાં આવે છે. સંજ્ઞા લખ્યું છે, નામ એટલે સંજ્ઞા. પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે, એમ હવે કહે છે. સમ્યક્ત્વ તેમજ જ્ઞાનની જે એકને સંગ ના મળે, નય પક્ષ સકલ રહિત ભાખ્યો, તે સમયનો સાર છે. જે સર્વ નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે તે સમયસાર છે. આને જ સમયસારને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા નામ મળે છે. નામ જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી, જેનો સમસ્ત વિકલ્પનો વ્યાપાર અટકી ગયો છે, એવો છે તે સમયસાર છે. ખરેખર આ એકને જ કેવળ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નામ મળે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમયસારથી જુદા નથી, એક જ છે. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને પછી આત્માની પછી એમાં વિધિ બતાવે છે. હા, વિધિ. પ્રથમ શું ને પછી શું એમ. શ્રુત જ્ઞાનના અવલંબન થી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને આ નિર્ણય કરવો ને એમાં પુરુષાર્થ છે. પછી અનુભવ એકાએક હોય છે, બરોબર. પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ, તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિ જ્ઞાન તત્વને, મતિ જ્ઞાનના સ્વરૂપને આત્મસન્મુખ કર્યું છે, એવો તથા નાના પ્રકારના ન્યાય પક્ષના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને પણ આત્મસન્મુખ કરતો અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા
આદિ મધ્ય અંત રહિત, અનાકુળ કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ, અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા રૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે અર્થાત શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. ભાવાર્થ, આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિ રૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને તથા શ્રુત જ્ઞાન રૂપી નયોનો વિકલ્પોને મટાડી શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, તે જ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કઈ અનુભવથી જુદા નથી. બેન, આ અહીંયા છે કે મર્યાદામાં લાવીને, એટલે અજ્ઞાનીનું જે જ્ઞાન છે ને મતિશ્રુત, એને મર્યાદામાં લાવવાનું અને એને આત્મસન્મુખ કર્યું એ જ્ઞાનને, તો એ સમ્યક નામ પામી ગયું મતિશ્રુત. 5 ભેદ છે ને, મતિશ્રુત, અવધિ, મનપરી અને કેવળ જ્ઞાન, એ સમ્યક ભેદ છે. અને કુમતિ, કુશ્રુત અને કુ અવધિ મિથ્યા છે. તો એ હજી અનુભવ ન થાય ત્યાં સુધી તો કુમતિ ને કુશ્રુત છે ને, તો એને મર્યાદામાં લાવી એટલે શું કે એકલા આત્માને જ વિષય બનાવે, એમ બીજો કોઈને વિષય ન બનાવે. એટલે એને આત્મસન્મુખ કર્યું તો એ પછી સમ્યક નામ પાઈને એમ. એટલે આમાં આત્મા ના પ્રતિપાદન વાળા શાસ્ત્રોનું સ્વાધ્યાય ને ચિંતન એમ એ રીતે, એટલે આમાં આત્માનો જ વિષય બનાવવો એટલે આત્માનું પ્રતિપાદન જે શાસ્ત્રોમાં થાય એનું વાંચન ને એનું ચિંતન એમ. ના, એ તો પછી એ તો પર થઈ ગયું ને, તો પર થઈ ગયું, પરની દ્રષ્ટિ થઈ ગયું. એને મર્યાદામાં લાવો. હવે તમે જેટલું વાંચ્યું સાંભળ્યું ને એ બધું હવે મર્યાદામાં લાવી અને તમારા જ્ઞાનમાં પ્રતિભાસ થઈ ગયો છે ભગવાન આત્માનો, એને ઉપાદેયભૂત જ્ઞેય બનાવો. એટલે એને એનું નામ આત્મસન્મુખ કર્યું જ્ઞાન એમ. એ વિધિ બતાવે છે ને અનુભવ કરતા, અને એ વિધિ પસાર થાવ એટલે તમારા જ્ઞાનનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન પડે. એને સંજ્ઞા અપાય છે જ્ઞાન ને દર્શન એમ. બરોબર. જ્ઞાન માત્રમાં મેળવી દઈને, એટલે ઈ સેમ ચીજ છે જે ભાવાર્થમાં છે ને, જ્ઞાન માત્રમાં મેળવી દઈને, એટલે જે તમે કીધું ઈ જ ને, મર્યાદામાં આવું ને જ્ઞાન માત્રમાં મેળવી દેવું. જ્ઞાન માત્રમાં મેળવું, જ્ઞાન એટલે અહીંયા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એમાં જ્ઞાન મેળવી દેવાનું. એટલે અભેદ હું જ્ઞાન સ્વરૂપ છું, હું જ્ઞાયક છું એમ પરિણમી જવાનું. આમાં જે કીધું ને કે અનાકુળ કેવળ એક, આખા વિશ્વ ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસ, બરોબર. એટલે આખા વિશ્વથી જુદો પડી ગયો, એનાથી આમ જુદો તરતો હોય ને એવી રીતે ભિન્ન પડી ગયો. અનંત વિજ્ઞાન ઘન પરમાત્મા સ્વરૂપ ને સમયસાર ને જયારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે અને શ્રદ્ધાય છે. દેખાય છે એટલે શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર તે જ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે એવી સંજ્ઞા મળી. 35મો કળશ છે ને જે, એમાં આ જ વાત આવે છે કે આખા લોકથી ઉપર તરતો જાણે એવું. કાઢો 35મો કળશ. આમાં જ ને, મૂળમાં જ ને? હા, 35.
અરે શોકાર્થ 36 છે. ની ઉપર જ છે. 102 પેજ 102. હા, આ ચિત્ત શક્તિથી રહિત એ વાળું. હા, શ્લોકાર્થ ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને એનું પ્રગટપણે પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને ભવ્ય આત્મા સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તા એવા આ એક કેવળ અવિનાશી આત્મામાં જ અભ્યાસ કરો, સાક્ષાત અનુભવ કરો. આ આત્મા પરમાર્થે સમસ્ત અન્ય ભાવોથી રહિત ચૈતન્ય શક્તિ માત્ર છે. તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. બરોબર. 320 ગાથા છે ને એમાં સંજ્ઞા શબ્દ આવે છે, એટલે એમાં ગુરુદેવ 144 ગાથા યાદ કરે છે. એ તમે જોઈ લેજો. દેહપૂર્વક જ્ઞેય છે ને એમાં 3 વાર કંઈક સંજ્ઞા શબ્દ આવે છે, એ જોઈ લેજો. હવે શું કીધું? દ્રષ્ટિનો વિષય પેલો પારો છે એ ભૂલી જાઓ. કેવી રીતે આવ્યો? 6ઠી ગાથામાં. એક મિનિટ. હા, શું તમે દ્રષ્ટિનો વિષય? હા, એમ કીધું ને અહીંયા કે શ્રદ્ધાની મુખ્યતાથી પેલો પેરેગ્રાફ છે. જ્ઞાનની મુખ્યતાની વાત કરશે એ બીજા પારામાં. તો પેલા પારામાં શું આવ્યું? શ્રદ્ધાની મુખ્યતાથી શું વાત આવી? આત્મા એલું તો તેજ છે, સ્પષ્ટ પ્રકાશમાન છે એ ને. હા, એ બોલો. નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ એવો જે એક જ્ઞાયક ભાવ છે. ફિક્સ થઈ ગયા. હા, સંભળાય છે. સંભળાય છે, સ્ક્રીનમાં નથી. તારો અવાજ આવે છે એટલે વાંધો નહીં. એટલું બોલો. અનાદિ અનંત નિત્ય ઉદ્યોતરૂપ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ જ્ઞાયક એક ભાવ છે. બરોબર. આ પેલો પેરેગ્રાફ. અને બીજો પેરેગ્રાફ શ્રદ્ધાનો એવું છે કે પર્યાયમાં કર્મનો ઉદય આવે છે, એમાં જોડાય છે ભાવ કર્મ, નવા કર્મ બંધાય છે. એવું કસાય ચક્ર અનાદિનું ચાલુ છે, પણ એનાથી ભગવાન આત્મા રહિત છે, એટલે જ્ઞાયક ભાવ જળ ભાવ રૂપ થતો નથી. આ 2 પેરેગ્રાફ છે ને એ શ્રદ્ધાના વિષયમાં છે. ઓલું બીજો છે એ પર્યાય અપેક્ષા વાત કરી કે પર્યાયમાં આવું છે, પણ એનાથી રહિત ભગવાન આત્મા છે. અને પહેલામાં તો સીધો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એનો ભૂતકાળ, વર્તમાન કાળ ને ભવિષ્યકાળ, અને એનો અસાધારણ લક્ષણ અને પરમપારણામિક ભાવ. એક જ્ઞાયક એક ભાવ છે એટલે પરમપારણામિક ભાવથી ઓળખાયો. અને જ્ઞાયક ભાવ કહેવાનો આશય શું છે કે પારિણામિક ભાવ તો બધામાં છે, પણ જ્ઞાયક ભાવ કહેતા આમાં પરમપારણામિક ભાવ છે એમ સિદ્ધ થયું. એટલે એક ભાવ છે અને 4 ભાવનો નિષેધ થઈ ગયો. ઉદય, ઉપસમ, ક્ષયપસમ અને ક્ષયિક ભાવનો. પ્રમત અપ્રમતનો નિષેધ થઈ ગયો. બરોબર. આટલું યાદ રાખવાનું પેલા પેરેગ્રાફમાં. અને એનું આ બધું વિશ્લેષણ આવ્યું પેલા પેરેગ્રાફમાં. હવે પછી છઠ્ઠા બીજા પારાની વાત હવે આવશે. બરોબર. ટાઈમ થઈ ગયો છે? હા. જાવાણી કે જ્ઞાન છે લોકાલોક સોવાણી મસ્તક સદા દે તો જય જિનેન્દ્ર.